હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો અમે આજે રેસીપી બનાવવાના છે. રેસીપીમાં છે કંકોડાનું શાક. તો મેં કંકોડા લઈ લીધા છે. કંકોડાને હવે આપણે સરસ મજાના એવા ધોઈ નાખીશું. ધોઈને કટ કરી લઈને પછી હું તમને બતાવું કે કંકોડાનું શાક કઈ રીતના બનાવવાનું છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચલો ફેમિલી, તો આપણે કંકોડા કટ કરી લીધા છે. જો સરસ મજાના લાંબા એવા કંકોડા કટ કર્યા છે. તમારે ગોળ બનાવો તો તમે ગોળ કટ કરી શકો છો. તો સરસ મજાના હવે કંકોડા કટ થઈ ગયા છે. હવે એમાં શું એડ કરવાનું છે એ પહેલા કટ કરી લઈને પછી તમને બતાવું કે હું કંકોડાનું શાક કઈ રીતના બનાવું છું. ચલો ફેમિલી, તો હવે આપણે કંકોડા બનાવવાના છે. એમાં શું એડ કરવાનું છે હું તમને બતાવું. ચાલો તો ચલો, તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. કંકોડા પ્રમાણે તેલ લઈ લીધું છે. હવે આપણામાં રાઈ એડ કરવાની છે. થોડું જીરું એડ કરીશું, થોડું લસણ, થોડું લસણમાં કલર આવી જાય પછી હવે આપણે એમાં થોડી ડુંગળી એડ કરવાની છે. તમારે ડુંગળી નાખવી હોય તો નાખી શકો છો, ના નાખવી હોય તો કાંઈ નહીં. તો જો હવે લસણ થોડું કલરમાં આવી ગયું છે. હવે આપણે થોડી ડુંગળી નાખી દઈએ. ડુંગળી એડ થઈ જાય હવે આપણે એમાં થોડા ટમાટા એડ કરી લઈશું. તમારે એડ કરવા હોય તો કરો, ના કરો તો એ ચાલે. તમારે ખાલી કંકોડા બનાવવા હોય તો કંકોડા એડ કરી શકો, બીજું ના એડ કરવું હોય તો. હવે આપણે એમાં બધું મિક્સ કરી લઈએ. તો જો બધું એડ કરી દીધું છે. ડુંગળી, ટમેટા અને લસણ રાઈ જીરું જેવું. હવે તમે આગળ બન્યા રહ્યું. તો બધું આપણે એમાં એડ કરી લીધું, સરસ મજાનું મિક્સ કરી લીધું છે. ને હવે આપણે એમાં મીઠું એડ કરવાનું છે જેથી કંકોડા ઝટ ચડી જાય. તો હવે મીઠું એડ કરી લઈએ. મસ્ત મજાનું બધું મિક્સ કરી લઈશું સરસ રીતના. અને ગેસ થોડો સ્લો રાખવાનો છે. તો આ રીતના છે. તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ કરજો, તો અમને ખબર પડે. ક્યારેક બીજી વાર બનાવીએ તો થોડો ઘણો ફેરફાર કરીએ અમે પણ. ચાલો, તો હવે આપણે એને ઢાંકી દઈશું. ચલો, તો કંકોડા આપણા સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે એમાં બીજી વસ્તુ એડ કરવાની છે. તો આપણે એમાં લસણવાળું મરચું એડ કરીશું. જો તો તમારે જે પ્રમાણે તીખું કરવું એ પ્રમાણે તમે એમાં એડ કરી શકો છો. આપણે આટલું લઈ લીધું છે. હવે આપણે એમાં હળદર એડ કરીશું. એમાં હળદર એડ કરી દીધી છે. હવે આપણે એમાં એડ કરીશું ધાણાનો મસાલો. સ્વાદ થોડો સારો આવે. અને આ રીતના કંકોડાનું શાક બનાવીએ છીએ. એને શાકભાજીનો રાજા તો કે કંકોડા. તો વર્ષમાં એક જ વાર કંકોડા થાય છે. બાકી મને તો ખબર નથી, પણ એમ જાણવા મળે ત્યાં સુધી એક જ વાર થાય છે. તો તમે કઈ રીતના કંકોડાનું શાક બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તો આપણે બધુંમાં સરસ એડ કરીને મિક્સ કરી લીધું છે. સરસ મજાનું થઈ ગયું છે. તમને બતાવી દો, કલર થોડો ફરી ગયો છે બધું એડ કર્યા પછી. અને કંકોડા ચડી ગયા છે અને તેલ એ સરસ આવી ગયું છે ઉપર. જો છે ને કંકોડાનું શાક જોઈને મોઢામાં પાણી આવી જાય. શરીર માટે બહુ જ સારું છે કંકોડાનું શાક. તો જો આપણું કંકોડાનું શાક. ચલો, તો થોડી વારમાં મળીએ આપણે. ફાઇનલી તો આપણું શાક બની ગયું છે. હવે થોડી એમાં ધાણા ભાજી લીલી એડ કરી દઈશું. તમારે એડ કરવી હોય તો કરી શકો છો, ના કરવું હોય તો કાંઈ નહીં. તો ચલો, આપણું શાક બનીને સરસ મજાનું એવું રેડી થઈ ગયું છે. કંકોડાનું શાક. તમારે એને કંટોલાનું શાક કહેવું હોય તો એ કહી શકો છો. ચલો, જો ગરમા ગરમ કંકોડાનું શાક છે ને સરસ મજાનું એવું બની ગયું છે. ચલો, તો ફાઇનલી આપણું શાક બની ગયું છે. ચાલો, તો પછી આપણે મળીએ.
ચાલો ફેમિલી, તો આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગુજરાતી કંકોડાનું શાક. તમે એને કંટોલા કહી શકો છો, પણ આમ તો એને કંકોડા કહેવાય. અને આપણું શાક સરસ મજાનું બની ગયું છે. હવે તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરજો, તાકી બીજી વાર અમે બનાવીએ તો એમાં થોડો ઘણો ફેરફાર કરીએ. અને તમને અમારું કંકોડાનું શાક કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બને ત્યાં સુધી આ વિડીયો એકબીજાને શેર કરજો, જેથી અમને ખબર પડે. અને અમારી ચેનલનું નામ છે સંજય ભગવતી બ્લોગ, તો એકબીજાને શેર કરી દેજો. અને તમે કઈ રીતના બનાવો છો એ જણાવજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.